કંઈ કોઈને સેવાનો બદલો આપી જ ન શકે, એનો બદલો તો આપણને ઈશ્વર જ આપે. પણ અમારી એવી લાગણી હતી અને એવી અમને એમ ભાવના થઈ કે ભાઈ આપણે આ લોકોને કંઈક શબ્દોથી અને પુષ્પોથી બિરદાવવા જોઈએ. અને ખરેખર તમારી ટીમને અમારે ધન્યવાદ જેટલા પણ આપી એટલે ઓછા છે. હું અમારી બાબરાની પૂરી જમાત અને અમારી ટીમ વતી આપ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને દિલથી દુઆ કરું છું કે તમને આ સેવાનો બદલો ઈશ્વર જરૂર આપશે અને કોઈનું કરેલું જાતું નથી. અને તમે જ્યારે આવા કપરા સમયમાં તમારા જીવની અથવા તો તમારા ફેમિલીની અથવા તો કંઈ પણ પરવા કર્યા વગર અને આટલો ઊંચા તાપમાન છે છતાં પણ આવા તડકાને ગરમીમાં તમે કામ કરો છો ને આટલું બધું મોટું ડોનેશન ઉઘરાવવું એ કાંઈ જેવી વાત નથી. સેવાના ક્ષેત્રમાં આપણે સંકળાયેલા છીએ, બધા ખ્યાલ છે કે બીજાના ખીચામાંથી પૈસા કઢાવવા કેટલા અઘરા છે. તો એ તમે પૈસા ઉઘરાવ્યા પછી એનો સદુપયોગ કર્યો અને એ તમે પાછું સમાજને બતાવ્યું કે અમે ખરેખર આ કામ કરી શકીએ છીએ. તો ખરેખર તમારું કામ એટલું બધું સરાહનીય છે કે દેશ અને વિદેશમાં અમે પણ ફોટા મોકલેલા છે તમારા કામના અને લોકોએ ખૂબ તમારા કામને બિરદાવ્યું છે, લોકોએ ખૂબ દુઆઓ આપી છે. અમે લોકો પાસેથી ફીડબેક જાણતા હોય, ઘણા મજૂર અને મધ્યમ વર્ગના લોકો મળે એમણે તમારા કામની ઘણી જગ્યાએ પ્રશંસા કરી છે. એ હું તમને કદાચ શબ્દોમાં નહીં બતાવી શકું, કોઈને નામ નહીં આપી શકું, ખરાબ લાગશે. પણ એ લોકોએ એમ કીધું કે સારું છે કે આ લોકોનું રસોડું ચાલુ છે, નહીં તો અમે રોજે રોજનું લઈને ખાવાળા હતા તો અમે શું કરત અને કેટલાક દિવસ અમને લોકો ઉછીને આપે છે આપત. તો ખરેખર તમે બેસ્ટ કામ કર્યું છે. તમને દરેકને દિલથી સેલ્યુટ અને ફરી બધા વતી એની ખાસ દુઆ કરીશ કે ભાઈ ખરેખર ખુદા તમારી સેવા કબૂલ કરે અને તમને ખરેખર એનો ખૂબ બદલો મળે. અમારી હવે એક વિનંતી ઓર છે કે અમે અમારી પૂરી ટીમ તમને અમારે એક જે અમારી લાગણી છે દિલની કે અમે તમને ફૂલથી વધારવા માંગીએ છીએ, તો અમારી આ અરજ કબૂલ કરશો અને તમને કોરોના કાળમાં પ્રથમ લોકડાઉનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 251 જેટલી રક્તદાન માટેની બોટલો એકત્ર થયેલી હતી અને બાબરા ગામના સહયોગથી તથા દાતાશ્રીઓના સહયોગથી 42 જેટલા સ્વયંસેવક ભાઈઓ, યુવાન ભાઈઓની આખી અમારી ટીમ એમના દ્વારા એક અન્નક્ષેત્રનું પણ આયોજન કરવામાં આવેલું હતું. 22 તારીખનું જે પ્રથમ લોકડાઉન આવ્યું એમના બીજા દિવસથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, જે રોજનું 40-50 જણાથી શરૂઆત હતી અને 40-50 જણાની શરૂઆત કર્યા બાદ ધીરે ધીરે એ વધતું ગયો ટાર્ગેટ અને પર ડેનું 5000 જેટલા વ્યક્તિઓનું જમવાનું અન્નક્ષેત્રનું આયોજન પછી આગળ જતાં એ થઈ ગયું હતું. અને ઘરે ઘરે જઈને અન્નક્ષેત્રનું જે આયોજન હતું એમાં વાહન દ્વારા પહોંચાડવાનું અને એવા લિસ્ટ કે જે લોકો કહી ન શકે કે ભાઈ અમારે આવી જરૂરિયાત છે તો એનું એક લિસ્ટ કરેલું હતું અને એમાં 150-200 જેટલા ટિફિન ઘરે પહોંચાડવામાં આવતા હતા અને અલગ અલગ વિસ્તાર વાઇઝ કાર્યકર્તાઓ દ્વારા વિસ્તાર વહેંચેલા હતા અને ઘરે જઈને જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેની અંદર દાળ, ભાત, શાક, રોટલી અને છેલ્લે દિવસે લાપસી પણ રાખેલી હતી. એક એવું સરસ મજાનું આયોજનનો લોકડાઉન સમયે પણ અમને બધાને ટીમને એમાં મોકો મળેલો અને એમાં માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં એ રોજે રોજની વાનગીને બધી અપલોડ કરીને અને વોટ્સએપ ગ્રુપમાં મૂકીને પછી એ રીતે દાનની સરવાણી આવતી હતી અને 40 દિવસ સુધી સતત ચલાવવામાં આવ્યું હતું. પછી લોકડાઉન ખુલી ગયું હતું એટલે ત્યાર પછી બંધ કરી દીધેલું હતું. એટલે એક સારો સેવાનો મોકો બધા ગ્રુપને મળ્યો હતો. ત્યારે અમે છેલ્લા દિવસે પછી બ્લડ ડોનેટનો પણ કાર્યક્રમ કરેલો હતો અન્નક્ષેત્રનું પૂરું થઈ ગયા પછી. અને છેલ્લે લાસ્ટ દિવસમાં કૂતરા માટે લાપસીનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને બાબરામાં અલગ અલગ વિસ્તારમાં લાપસી પણ નાખવામાં આવેલી હતી. અલગ અલગ વાહનોમાં બહુ મોટા પ્રમાણમાં બનાવવામાં આવેલી હતી. એટલે ઝાંખી કરાવવા માટેથી આ વિડીયો અત્યારે અપલોડ કરેલો છે. એ જૂના જે વિડીયો છે એ મહિલા ઘણા ખરા તો ડિલીટ પણ થઈ ગયેલા છે અને યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોવાથી યાદ તાજી રહે એના માટે અહીં આ એ વિડીયો મૂકેલા છે. અને આ વોલેન્ટરી ગ્રુપ દ્વારા અમારું સન્માનનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો અને તે લોકો સન્માન માટે આવેલા હતા. જે પહેલો વિડીયો આવે છે તે